હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્વાગત છે તમારું ભવદીપ આર્ટ વિડીયો ચેનલમાં. તો દોસ્તો, આજ 26 જાન્યુઆરી છે અને કૃષ્ણ પક્ષની એકાદશી છે અને હું જઈ રહ્યો છું અમારી સ્કૂલ શાળામાં અને જોઈએ કેવું જોઈ રહ્યું છે. થોડુંક મારે મોડું થઈ ગયું છે. ચલો જઈએ. ધ્વજવંદન માટે બોલી બેટા મસ્તી નહીં. झंडा गेट शुरू करेंगे. शुरू कर. ભાઈઓ અને બહેનો, આપણે સૌ પ્રતિ વર્ષની અંદર 2 વખત દેશ પ્રત્યે આપણી સદભાવના વ્યક્ત કરવા માટે, આપણા ધ્વજને વંદન કરવા માટે થઈ અને ભેગા થતા હોઈએ છીએ. હંમેશા પ્રતિબદ્ધ રહેવું જોઈએ અને એ માટે થઈ અને આપણે ભેગા થઈ જે દેશ છે એના પ્રત્યે આપણી ભાવના વ્યક્ત કરવી જોઈએ. ઇન્ડિયન આર્મી આજના આ 76 આપણે તો હેલીના માણસો છીએ. આ માવઠાથી આપણને નહીં ફાવે. તો આ દિવસે જ્યારે વીર શહીદોએ જે પોતાના જાન કુરબાન કર્યા છે ત્યારે મહાત્મા હતા, એમને યાદ કરતા આનંદ થાય. પરંતુ આજે આપણે જ્યારે સાબરમતીની મુલાકાત લઈએ ત્યારે આપણને કહેવામાં આવે કે આ સરખાથી ગાંધીજીએ આઝાદી અપાવી. આ દોરી લટકે છે એનાથી ગાંધીજી બકરી બાંધતા હતા. ત્યારે મિત્રો હવે કહેવાનો સમય છે કે અમને આ બકરી બાંધવાની દોરી રહેવા દો. અમને તો વીર ભગતસિંહ, મંગલ પાંડે જેવા વીર શહીદો જે ફાંસી લટક્યા ને એ દોરી બતાવો હવે. તો આ દેશભક્તોને યાદ કરીએ ત્યારે ભગતસિંહનું જોરથી નામ લઈએ ને ત્યારે પણ આપણા હૃદયમાં, આપણા હૈયામાં આ દેશભક્તિના ઝંઝણાટ ઉઠી આવે છે. તો ભગતસિંહનો એક નાનો પ્રસંગ કરી આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈએ કે યાદ કરો એ ભગતસિંહને કે જ્યારે આઝાદી પહેલા અંગ્રેજો આપણી પર શાસન કરતા હતા ને ત્યારે લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ થયું. આ લાઠીચાર્જના અંતે લાલા લજપતરાયનું મૃત્યુ થાય છે અને ભારતના યુવાનો એક પછી એક લાલા લજપતરાયના દર્શન માટે આવે છે અને દર્શન કરી એકાદો પુષ્પ ચડાવી અને આગળ વધતા જાય છે. ત્યારે એક 18-19 વર્ષનો નવયુવાન ત્યાં આવી અને એક હાથે પુષ્પ ચડાવે અને બીજા હાથમાં માટીમાંથી ધૂળ લઈને પ્રતિજ્ઞા લે, લાલા લજપતરાય બાપ, તને કોણે માર્યો ને એ મને ખરેખર ખબર છે અને 10 દિવસમાં જો હું એને ધબડી ન નાખું ને તો હું સરદાર ભગતસિંહ. તો આ ભગતસિંહને યાદ કરવાનો દિવસ છે અને આને ખરેખર મિત્રો 10 દિવસ સાથે કહેવાનું મન થાય કે 10 દિવસ અંદર તેણે અંગ્રેજ સરકારને અને અંગ્રેજ માણસને ગોળીથી ધરવી દીધો. આ ગોળીથી ધરવાના સમાચાર બીજા દિવસે ન્યૂઝમાં મોટા અક્ષર હેડિંગ સાથે છપાયા અને એ હેડિંગ સાથેના સમાચાર જ્યારે કિશનસિંહ સાવડા સવારમાં છાપું વાંચતા હોય અને એ છાપું વાંચતા જોવે કે કોઈ એક અંગ્રેજને કે લાલા લજપતરાય ઉપર જેને લાઠીચાર્જ કર્યો હતો એમને કોઈ ભારતના યુવાને ગોળી મારી છે ને ત્યારે એ છાપું લઈને સીધા રસોડામાં જઈ અને વિદ્યાવતી દેવીને કહે છે કે વિદ્યાવતી, કદાચ આ ગોળી ધરનાર મારો ભગત હોઈ શકે. કે મને શંકા થાય છે કે લાલા લજપતરાયનો આ બદલો લેનાર કદાચ મારો ભગત હોઈ શકે. આવી શંકા વ્યક્ત કરી ત્યારે એ નારીને ધન્યવાદ છે, વિદ્યાવતીને ધન્યવાદ છે. એણે તો એમ કીધું કિશનસિંહ સાવડાને કે તમને તો શંકા છે પણ મને તો ગૌરવ છે કે મારું ખૂન, આ મારું ધાવણ છે, મારા ભગત સિવાય બીજું કોઈ ન હોય. તો આવા દેશભક્તો યાદ કરવાનો આ દિવસ છે. વિશેષ ઘણી બધી વાતો કરીએ છીએ, સાથે સાથે આનંદ અને સમગ્ર રાષ્ટ્રમાં આજે આ તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે હવે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત તરફ જઈએ તો સૌથી પહેલા હું વિનંતી કરીશ પ્લોટ મફતપરા શાળાને કે હે વતન ગીત લઈને આવશે તાણા મફતપરા શાળા. मैं अंत हूँ, प्रारंभ भी हूँ, नए युग का आरंभ भी हूँ.
સુપ્રભાતમ. આજના 70મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાણા કેન્દ્રવતી શાળા અને તમામ પેટા શાળાઓ સાથે હાઈસ્કૂલ આજ તાણા માધ્યમિક શાળાના કમ્પાઉન્ડ ખાતે 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો. તમામ શાળાઓએ સાથે મળીને ખૂબ સુંદર મજાના પ્રયત્નો કર્યા. નાના નાના બાળકોએ અજીબ ગજબની તરબતો સાથે આજના પિરામિડ દેશભક્તિ સોંગ જેવા અન્ય ગીતો સાથે ખૂબ મજાથી આનંદથી ઉત્સાહથી આજનો આ તહેવાર ઉજવવામાં આવ્યો. આભાર. ભારત માતા કી જય.